આપણું ગળું ઉલાળ નાખી એમ તો પતંગ ઉડાડે છે. અને અત્યારે ઈ આવ્યા છે મને તેડવા માટે, કેમ કે કાલે બારગામ જવાનું છે એટલે મને તેડવા આવ્યા છે. જગ્યાની પતંગ ઉડાડતા ક્યાંય ઠેઠ વહી ગઈ હતી ને અત્યારે પતંગ ખાવા આવી ગઈ છે નીચે. આ બે માણા કોમ્પિટિશન કર્યું છે કોઈની પતંગ ઉડે. તો જો આ સંગીતા બેન છે અને આ ધર્મેજીજુ છે. હવે આપણે જોઈ કોઈની પતંગ જાય છે પેલા. આજે આપણે સરસ મજાના તૈયાર થઈ ગયા છીએ, કેમ કે આજે છે શૂટિંગ અને મુહૂર્ત ને એવું પણ કરી વાળું છે અને બધા પોતપોતાના ગેટઅપમાં આવી ગયા છે. તો કઈ રીતે જય મેલડીમાં, જય દ્વારકાધીશ. તો કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો તો ફરીથી સ્વાગત છે તમારું બધાનું અમારા એક નવા વ્લોગ વિડીયોની અંદર. તો આજે આપણે મકર સંક્રાંતિ એટલે કે ખીહર છે. તો ખીહરની બધાને હાર્દિક શુભકામના. અને આજે બપોર એટલે કે 5 વાગે વ્લોગ ચાલુ કર્યો છે, કેમ કે હું તો આવી હતી મારા પપ્પાને એના ઘરે છો, કે શાયદ એને તમને કીધું હોય કે ન કીધું હોય મને નથી ખબર, પણ હું 2 દિવસથી આવી હતી મારા પપ્પાને એના ઘરે ખીહર કરવા માટે. આમ તો પતંગ ઉડાડવાનો નીતિન આપણું ગળું ઉલાળ નાખી એમ તો પતંગ ઉડાડે છે. અને અત્યારે ઈ આવ્યા છે મને તેડવા માટે, કેમ કે કાલે બારગામ જવાનું છે એટલે મને તેડવા આવ્યા છે. જગ્યાની પતંગ ઉડાડતા ક્યાંય ઠેઠ વહી ગઈ હતી ને અત્યારે પતંગ ખાવા આવી ગઈ છે નીચે, કેમ કે કટ્ટા કરવા જતા પણ કાંઈ થયા નહીં ને નીચે આવી ગઈ છે. તો હાલો તમે બધા જાય ક્યાંય જતા નહીં, કન્ટિન્યુ બના રહેજો. હમણાં થોડીક વાર પછી પાછા મળવી. તો સો મિત્રો આ બે પતંગ ઉડાડે છે અને હાળો બનેવી કઈ ને કટા કરે છે કે આજ તો જોઈ જ લેવી કોઈની પતંગ કપાય છે. બરોબર છે. ઓલી પતંગ રહી ની આની છે ને આ બાજુની રહી ગઈ આપણા ભાઈની છે ને આની હવે કાપવાની છે. તો આ રીતનું કંઈક છે ને જોવો જોઈવી આપણે કોઈની પતંગ જાય છે. તો કન્ટિન્યુ બનાવી રહ્યો. તમે બધા કમેન્ટ કરીને જરા કહેજો કોઈને યાદ થયા. આમાં નીતિનભાઈ પતંગ તો નીચે આવી ગઈ છે. આ વિખાઈ ગયું પાછું બધું સ્ટાર્ટિંગ. લે તું આવ્યો હોય તેમ સતું આ બે માણા કોમ્પિટિશન કર્યું છે કોઈની પતંગ ઉડે. તો જો આ સંગીતા બેન છે અને આ ધર્મેજીજુ છે. હવે આપણે જોઈ કોઈની પતંગ જાય છે પેલા. માર ઉડાડા નથી નાની મને ફેરકી પકડાઈ એ બોલ ઓય ઉડા તો જા હું બાવળિયામાં ગા. આ રીતનું હોય તમારે કઈ રીતની ખીહર એટલે કે કોણ કોણ ને પતંગ ઉડાડતા આવડે છે ને જરી કોમેન્ટ કરીને કહેજો. મને જ નથી આવડતી, જલો પણ આવડતું હોય ને કહેજો, બરોબર ને? જય મેલડીમાં, જય દ્વારકાધીશ. તો કેમ છો બધા? મજામાં? તો મજામાં જશો તો ફરીથી સ્વાગત છે તમારું બધાનું અમારા એક નવા વ્લોગ વિડીયોની અંદર. તો આજે આપણે સરસ મજાના તૈયાર થઈ ગયા છીએ, કેમ કે આજે છે શૂટિંગ અને મુહૂર્ત ને એવું પણ કરી વાળું છે અને બધા પોતપોતાના ગેટઅપમાં આવી ગયા છે. તો કઈ રીતના તૈયાર થશે તમને વખત બતાવી દઉં. તો જો આ રીતના બધા કંઈક
તૈયાર થઈ ગયા છીએ અને બધા આવી ગયા છે. તો હવે તમે બધા કન્ટિન્યુ બને રહો, આપણે શૂટિંગ છે એ ચાલુ કરી દેવી અને શેનું શૂટિંગ છે એ બધું તમને આગળ ખબર પડી જશે. તો ભાઈ સાહેબ ડાયરેક્ટ બપોર પછી ફરીથી સ્વાગત છે અમારા નવા જબરદસ્ત વ્લોગ વિડીયોમાં. બધાને જય માતાજી. જોકે મેં કહો તો ભાઈ સવારે વ્લોગ ચાલુ જ નહોતો કર્યો, અત્યારે સાંજ આવડે ત્યાર બપોર પછી મેં વ્લોગનું સ્ટાર્ટિંગ કર્યું છે. અને અત્યારે ભાઈ વાડીના સીન હતા એ બધા પૂરા થઈ ગયા. મીન્સ કે અત્યારે વાગ્યા છે 3 સાડા 3 જેવું થયું છે. અને અત્યારે હે ને 3 પેજ બાકી. કેટલા 3 17-18 પેજની સ્ટોરી હતી, 3 પેજ બાકી છે. જોકે અત્યારે હે ને 1.5 થી 2 કલાક જેવો મેં ફ્રેશ હું અહીંયા સડી જાય ને કેમ ટાઈમ વહી ગયો ને કંઈ ખબર જ ન રહે. વાતો જ્યાં સડી જતા ને તો પછી ભૂલાઈ ગયું. પછી આમ વાત નીકળે ને તો પાછું યાદ આવી જાય તો પાછા શૂટિંગ ઉતારવા બે જશે. ને અત્યારનું લોકેશન જો ભાઈ અહીંનું છે. આ લોકેશન તો ઘણાએ જોયું જ હશે વ્લોગમાં ને રૂબરૂ ને કા. આ લોકેશન તો ઘણાએ જોયું જ હશે મારું. મારી ફેમિલી છે એ બધાએ જોયું છે. તો કાંઈ નહીં. જો હે ફોન ચડાવવાનો વાટે છો દઉં કેવું કાંઈ નહીં. આ ભૂરાને હે ને કેમેરામેનમાં રાગે પાડવાનો છે. તો બધા કોમેન્ટ કરજો કે રાગે પડી જશે કે નહીં પડે. નહીં પડે એડવાન્સમાં કાંઈ વાંધો નહીં. હાલો આગળનું શૂટિંગ કન્ટિન્યુ કર્યું. બધા મારી વાટે છે, ખાસ કરીને ભૂરો. જો ક્યારનો કહેશે ભાઈ ફોન આપો. મારે જ જો ભાઈ બધે એમ જ છે. ઓલા પણ જતો ન્યાય ફોનની વાટે રહેતા હતા ને અહીંયા ફોનની વાટે જ રહેશે. આવું કાંઈક છે. બરાબર છે. તો કાંઈ વાંધો નહીં. હાલો શૂટિંગ ચાલુ કરી દઈ. ટુ બી